પાટણમાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે ભવ્ય પ્રવેશ દ્વારા લોકાર્પણ છે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વર્ગવાસી દિનેશભાઈ રૂપાભાઈ આહિર અને સ્વર્ગવાસી શાંતાબેન માનાભાઈ આહિરના સમર રાતે છે નિર્માણ પામેલ પ્રવેશ દ્વારનું લોકાર્પણ સાધુ સંતો રાજકીય અગ્રણીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં છે તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્વામી મહારાજ તથા પૂજ્ય શ્રી દુર્ગા મહારાજની પ્રતિમાઓનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં ધાર્મિક માહોલ વચ્ચે કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો હતો। દાત્રાણા ગામે ભવ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં સ્વર્ગવાસી દિનેશભાઈ અને સ્વર્ગવાસી શાંતાબેનની સ્મૃતિના નિર્માણ સાધુ સંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિ છે તે રહી હતી। આજનો કાર્યક્રમ દાત્રાણા ગામે જે નાકાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, રૂપાભાઈના દીકરા દિનેશભાઈ અને દીકરી એના સમારંભથી એટલે બહુ ભવ્યમાં ભવ્ય કાર્યક્રમ થયો છે અને સમાજમાંથી, કચ્છમાંથી, પાટણમાંથી, આજુબાજુના બહુ માણસો અહીંયા કણે એકઠા થયા, ભેગા થયા અને બધે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા અને બધાએ શ્રદ્ધાંજલિ આપી। સમાજ ને એક સંદેશો પણ તમે આપ્યો છે, સમાજને એક સંદેશો આપ્યો છે, તો આપણી સમાજની કેટલી સંસ્થાઓ આવેલી છે ને ક્યાં ક્યાં આવેલી છે? અમારી સમાજમાં પહેલાં તો શિક્ષણની ઘણી બધી 5 થી 6 સંસ્થા છે અને એ સંસ્થા બધા અલગ અલગ પ્રમુખો સંસ્થાના છે અને સારી રીતે હલાવે છે અને સમાજ ખૂબ એમાં ફાળો આપે છે અને સંસ્થા સારી રીતે હાલે છે, સારું ભણતર લે છે અને ટકાવારી પણ 100% ટકાવારી આવે છે। રૂપાભાઈએ જેવી દાન પદ્ધતિ ખુલ્લી મૂકી છે, તો સમાજના બીજા લોકોને શું કહેવા? સમાજની બધા લોકોની જવાબદારી છે અને સમાજ જ એટલો ઉદાર મનથી જે દાન આપે છે। જે આ બધી સ્કૂલો બન્યું એમાં હું કહીએ તો જેમ કે આ વાસણભાઈના 1 કરોડ રૂપિયા હતા, વાસણ દાદાના 2 કરોડ રૂપિયા ભૂમિદાનમાં હતા, એમ બીજી જગ્યાએ આદિપુરમાં સ્કૂલ બની એમાં પણ 3 કરોડ રૂપિયા દીધા છે, 2 કરોડ રૂપિયા દીધા છે, 51 લાખ રૂપિયા દીધા છે અને 21 લાખ રૂપિયા તો કેટલે દીધા છે। અને એમાં એક વાત કરું તો એ સંસ્થામાં જે ફાળો થયો એ મને લાગે છે ત્યાં સુધી 70 કે 80 જણા, એમાંથી ઓછામાં ઓછો 21 કે 22 કરોડ રૂપિયા થયો। એટલે સમાજ દાતાર છે, દાનવીર છે અને સમજુ છે। આપનો પરિચય? મારો પરિચય, હું તેજારમા કાનગર, કચ્છ પાટણ આયોજનનો પ્રમુખ અને બોર્ડિંગ શિક્ષણ સમિતિના પણ પ્રમુખ।